પ્રેઝ લોર્ડ, હાલેલુયા, ગુડ મોર્નિંગ. પ્રભુનો આભાર માનીએ છીએ અને આજની સવારની સંગતમાં પ્રભુ ઈસુના નામમાં આપ સર્વનો આવકાર કરું છું. પ્રભુએ કહ્યું કે જગતનું અજવાળું હું છું. આ વિશ્વના જગત અંધકારમાં બેઠેલું હતું એવા ટાઈમે પ્રભુએ પોતાનો પ્રકાશ પૃથ્વી પર જગત પર પાડ્યો. પાપરૂપી શૈતાનરૂપી અંધકારને દૂર કરવા માટે પ્રભુ પોતે આવ્યા અને એમણે કહ્યું કે હવે હું જગતની જ્યોતિ, હું જગતનું અજવાળું, હું જગતનો પ્રકાશ છું. અને આ પ્રકાશ અજવાળાના બાળકો તરીકે આપણે એમાં ચાલી શકીએ, પ્રભુનો મહિમા કરી શકીએ. એટલા માટે પ્રભુએ આપણને પણ અજવાળા સમાન બનાવ્યા છે. અને એટલે અજવાળા માટેના કેટલાક વચનો આપણે જોવા માંગીએ છીએ. ગીતશાસ્ત્ર 27:1. યહોવા મારું અજવાળું, તમારું તારણ છે, મને કોનો ભય લાગે? શૈતાની અંધકારમાં બેઠેલા લોકોને પ્રભુનો પ્રકાશ મળ્યો હોય પછી બીક અને ગભરાટ સામે. તારણ પ્રભુમાં છે, નવી યોજના, નવું અજવાળું એ પ્રભુમાં છે, પછી બીક સાની. ગીતશાસ્ત્ર 119 અને 105. જો પ્રભુ મારું અજવાળું છે, જો પ્રભુ મારું તારણ છે, તો દરરોજના જીવનમાં પથદર્શક એ અજવાળું દેવનું વચન છે. શું લખ્યું છે? મારા પગોને સારું તારું વચન દીવારું અને મારા માર્ગોને સારું એ અજવાળું છે. કેટલી ગજબની વાત કે પ્રભુનું વચન, આ દેવનું વચન એ આપણા માટે દરરોજ અજવાળા સમાન, દરરોજ પ્રકાશ સમાન, દરરોજ આપણો પથદર્શક એ પ્રભુનું વચન છે. ગીતશાસ્ત્ર 18:28. કેમ કે તું મારો દીવો સળગાવશે, યહોવા મારો દેવ મારા અંધકારનો પ્રકાશ કરશે. દીવો, પ્રભુ મારો દીવો છે, એ મારું અજવાળું છે, એ મારો પ્રકાશ છે અને એ પ્રકાશમાં હું ચાલું છું. ઈશ્વર મારો દીવો સળગાવશે. દરરોજના જીવનમાં પ્રભુ મારું અજવાળું છે. યશાયા પ્રબોધકના પુસ્તકમાં 2 બીજા વચનો છે, એ પણ આપણે જોવા માંગીએ છીએ. યશાયાનું પુસ્તક 60મો અધ્યાયનું 1લું વચન. ઉઠ અને પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ પાસે આવ્યો છે અને યહોવાનો મહિમા તારા પર ઉઠશે. ઉઠ અને પ્રકાશિત થા. દરરોજના જીવનમાં ઉઠવાનું, દેવનું વચન જે અજવાળા દીવા સમાન અજવાળા રૂપ છે, એમાંથી પ્રકાશ મેળવવાનો, એ પ્રકાશ લોકો સુધી લઈ જવાનો અને યહોવાનો મહિમા તારા પર ઉઠશે. યશાયા 49:6. શા માટે દેવનો પ્રકાશ પૃથ્વી પર જગત પર પ્રકાશ્યો? કેમ કે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચાડવા સારું વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ બનાવીશ. વિદેશીઓને સારે હું તને પ્રકાશરૂપ બનાવીશ, હું તને અજવાળારૂપ બનાવીશ. અને એટલે અજવાળારૂપ બનવા માટે દેવનું વચન આપણી પાસે છે. યહોવા મારું અજવાળું, મારું સામર્થ્ય છે, મને કોનો ભય લાગે? પ્રભુ કહે છે કે જગતનું અજવાળું, જગતનો પ્રકાશ હું છું. ને હવે અજવાળું આપણને મળ્યું છે, તમને મળ્યું છે. લોકો સુધી લઈ જવા માટે દેવનું વચન એટલું જરૂરી છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચન માટે આભાર. એ અજવાળા સમાન તમારું વચન એ પ્રકાશમાં ચાલવા માટે અમારો ઉપયોગ કરો. ખ્રિસ્ત ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.